તો હર હર મહાદેવ, જય કેદારનાથ, જય માતાજી અને સ્વાગત છે તમારું આપણે નવા એક બ્લોગમાં। તો આજની આપણી હવાર મસ્ત પડી ગઈ, મસ્ત ટાટા ટાટા પાણી નાહી લીધું છે। રૂવાડા ઊભા કરી નાખે એવું ટાઢું પાણી હતું, પણ તોય નાહવું તો પડે જ ને। તો જો અહીંયાથી આપણે ક્યાં જવાનું છે ને એ લોકેશન દેખાય છે। આ જવાનું છે કાલ ભૈરવના મંદિરે। જો લગભગ 1 કિલોમીટર જેટલો રસ્તો હશે, 1 કિલોમીટર જેટલું હાલીને પછીમાં જવાનું છે। તમે વાદ્યું જુઓ, સવારના પોરમાં સૂરજ દાદા ઉગી ગયા છે અને 6:30 વાગે છે। આ જગ્યાએથી જો ગંગા નદી આવે છે। કેટલું મસ્ત વાતાવરણ है। ओहो, यहाँ पर है बर्फ। है ने मस्त। तो હવે તમે મારા વ્લોગમાં બન્યા રહેજો ને હવે વળી પાછો સવારના પોરમાં તમારે કેદારનાથના પણ દર્શન કરાવી દઈશ। તો હર હર મહાદેવ, જય કેદારનાથ। હર હર મહાદેવ। સવારના પોરમાં અમે પહોંચી ગયા છીએ દેવાધિદેવ મહાદેવ કેદારનાથનું દર્શન કરવાનું। પાછળ તમે જોઈ શકો તો આ છે મંદિર અને આ પબ્લિક છે સવારના। અહીંયા મિત્રો એવડી મજા આવે છે કે અહીંયાથી જવાની ઈચ્છા નથી થતી ખરેખર। તો મિત્રો કેદારનાથના મસ્ત એવા એટલે મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે અમે જવાના કાલ ભૈરવના મંદિરે। અહીંયાથી 1 કિલોમીટર જેટલું છે, 8 ઠેકાણે જવાનું છે। આ માણસો ટેટુમાં ચડીને બેઠા। અત્યારે તો મિત્રો 8 ઠેકાણે છે ને વાદળા આવે ને અહીંયા એવો ચાંદીનો પર્વત થઈ જાય। બોલો, ચાંદીનો થઈ જાય ને સોનાનો પર્વત થઈ જાય અહીંયા। મિત્રો આ હે ભીમશિલા। તો મિત્રો અત્યારે અમે એક્ઝેક્ટ અહીંયા કેદારનાથના મંદિરની પાછળ અને આ ઠેકાણે શ્રી આદિ શંકરાચાર્યજી મહારાજની છે સમાધિ। તો જઈમાં દર્શન કરવા આ બાજુથી જવાય। આ શંકરાચાર્ય આવા શ્લોક ને ચારે બાજુ નીચે ઉતરતા લાગે છે। નકર છોરું જાય તો મિત્રો અત્યારે અમે અહીં કેદારનાથના મંદિરને એક્ઝેક્ટ પાછળ આ જો ફોટા પાડ્યા છે અને મલક બધાના ફોટા પડ્યા ને હવે અહીંયાથી ટ્રેકિંગ કરીને ઠેઠ કાલ ભૈરવના મંદિરે જવાનું છે ડાયરા। છો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ છે મારા ચશ્મા, તમે પહેરી જાઓ। તો જો મિત્રો જેમ જેમ સૂરજ ઉગતો જાય ને એમને અહીંયાનું વાતાવરણ એવું મસ્ત થતું જાય ને અહીંયાથી જવાની ઈચ્છા જ નથી થતી ખરેખર। अच्छा माणस औषध भाई तू गम्मे એટલું કરી લે। ચલો મિત્રો, તો હવે અમે જઈ રહી કાલ ભૈરવના મંદિરે ટ્રેકિંગ કરવા। હવે હાલીને 1 કિલોમીટર જેવું છે, હાલીને જવાનું છે। તો મિત્રો અડધો કલાક જેવું થયું ને પહોંચી ગયા અહીં અમે કેદારનાથના કાલ ભૈરવના મંદિરે।
જય હો કાળ ભેરો જય. બધી ઘંટડીઓ હ બધી વગાડ્યા. ₹400 ಬೇಕು ನೋಡಿ ಬರ್ಬೇಕ ಪೈಲ ₹200 ಹೋಗ ಬರಾಕ ₹200 ಹೋಗಕ್ಕೆ ₹200 ನಡುಕ್ ಒಂದು ಸಾರ್ ತಿನ್ನಕ್ಕೆ ಅಂದ್ರೆ તો મિત્રો અત્યારે અમે કેદારનાથમાં અને આ છે કાલ ભૈરવ મહારાજનું મંદિર. એટલું મસ્ત નજારો છે, અહીંયાથી જવાની ઈચ્છા જ ન થતી બોલો. અને અહીંયાથી આપણે આ કંઠી લઈ લીધી છે કાલ ભૈરવના ચરણોમાં અર્પિત કરીને પછી પહેરવાની. હાલો હવે ઉતરી નીચે. તો મિત્રો કાલ ભૈરવના અને કેદારનાથના મસ્ત એટલે મસ્ત દર્શન થઈ ગયા છે ને વાતાવરણ સાફ થઈ ગયું છે, બધા વાદળા હટી ગયા છે. અને અમે હવે લઈએ રજા બાબા કનેથી, કેદારનાથ દાદા કનેથી રજા લઈને હવે અમે જઈ રહ્યા પાછા દેવપ્રયાગ ને સોનપ્રયાગ. અને ઉहाँથી આજે ના વચમાં બદ્રીનાથ જવાનું, બદ્રીનાથ જઈ રહ્યા હવે. અહીંયાથી મિત્રો ખરેખર જવાની જરાય ઈચ્છા નથી થતી, પણ હવે જવું પડશે કારણ કે હજી બદ્રીનાથ જવાનું છે. એવું મસ્ત વાતાવરણ છે અત્યારે, એમ કહેવાય ને કે તન હાલ્યું ગયું છે પણ મન અહીંયા રહી ગયું છે. મન અહીંયા જ રહી ગયું છે કેદારનાથમાં. તન લઈને ગુજરાતમાં આવું છું. જો આ બાજુ હેલીપેડ. તો મિત્રો અમે આવી ગયા ગૌરવભાઈનું, અને તમે કદાચ ઓળખતા જશો, ઇન્સ્ટાગ્રામમાં બહુ એટલે બહુ વિડીયો બનાવે વાયરલ છે. હવે અહીંયાના ગાંઠિયા અને ભજીયાની ખાવા અમે આવી. હેલો ગૌરવભાઈ. હેલો જી, જય કેદારનાથ, જય માતા. કેમ છો ભાઈ? મજામાં? મજા મજા એકદમ. બ્લોગ ચાલુ રાખો. હોવે હા હા હા, મારા બ્લોગમાં પહેલી વાર ને તમારા સાથે મુલાકાત થઈ ને એના બદલે ખૂબ ખૂબ આભાર. જય ગુજરાત, જય ગુજરાત. તો મિત્રો ગરમા ગરમ ગાંઠિયા અને બટેકાવાળા ભજીયા આવી ગયા. હજી એક આઈટમ આવવાની બાકી છે, કમિંગ સૂન है ऑन ધ वे. देखो વણેલા ગાંઠિયા, ભજીયા અને બટેકાવાળા ભજીયા, એ ત્રણ વસ્તુ આવી ગઈ છે ગરમા ગરમ, એકદમ ગુજરાતનો સ્વાદ. હા ભાઈ આલ્યો. તો કેવી મજા આવે હરી તમને? બહુ મજા આવે રહી, ક્યાંય બોલી નથી એક ટાઈમ શબ્દો નથી.